નમસ્કાર દર્શક મિત્રો, મોડલ પેપર 4ની અંદર ખૂબ જ મહત્ત્વના સિલેબસ મુજબના પ્રશ્નો આપણે જોવાના છીએ, તો છેલ્લે સુધી જોતા રહેજો. આ પહેલાં આપણે 3 મોડલ પેપર મૂક્યા છે. તમે ન જોયા હોય તો આ વિડીયો બાદ ચેનલમાં જઈને જોઈ શકો છો. પ્રથમ પ્રશ્ન છે, રાજ્યપાલની સત્તાઓ વિશે વિધાનો તપાસો. ખાસ ધ્યાન દેજો, રાજ્યપાલ, રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ આ 3 પદમાંથી કોઈ પણ એક પદ બાબતે પરીક્ષામાં પ્રશ્ન હોય જ છે. એટલે બંધારણમાં એમની જેટલી જોગવાઈ છે, એમના માટેના જેટલા અનુચ્છેદ છે, ખાસ તૈયાર કરી લેજો. એમાં રાજ્યપાલની સત્તાઓ વિશે આપણે જે વિધાનો આપ્યા છે, એમનું પહેલું છે, રાજ્યપાલને મૃત્યુદંડની સજા માફ કરવાની સત્તા નથી. તો એ વિધાન છે એ સાચું છે. રાજ્યપાલને મૃત્યુદંડની સજા માફ કરવાની સત્તા નથી. માત્ર ને માત્ર કોને છે? તો કે રાષ્ટ્રપતિને છે. મૃત્યુદંડની સજા માફ કરવાની સત્તા કોની પાસે છે? રાષ્ટ્રપતિ પાસે. પહેલું વિધાન છે એ સાચું. પછી તેઓ રાજ્યના ઉચ્ચ ન્યાયાલય એટલે કે હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરે છે. રાજ્યપાલ છે એ હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરતા નથી. હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક પણ રાષ્ટ્રપતિ કરે છે. એટલે બીજું વિધાન છે એ ખોટું છે. પણ હા, રાષ્ટ્રપતિ જ્યારે હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરે છે ત્યારે રાજ્યપાલ સાથે ચર્ચા કરશે. રાજ્યપાલ સાથે ચર્ચા વિચારણા કરી અને હાઈકોર્ટના ન્યાયાધીશની નિમણૂક કરશે કોણ? રાષ્ટ્રપતિ. પછી ત્રીજું છે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાદવા માટે તેઓ રાષ્ટ્રપતિને ભલામણ કરે છે. તો એ વિધાન પણ સાચું છે. એટલે કે રાષ્ટ્રપતિ શાસન લગાડવાનું હોય ત્યારે જે તે રાજ્યના રાજ્યપાલ રાષ્ટ્રપતિને ભલામણ કરે છે અને રાષ્ટ્રપતિ છે એ જે તે રાજ્યની અંદર રાષ્ટ્રપતિ શાસન લગાડશે. એટલે પહેલું વિધાન છે એ સાચું છે, બીજું ખોટું અને ત્રીજું સાચું. એટલે પહેલું અને ત્રીજું આવશે. ભારતીય બંધારણમાં મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લેવામાં આવ્યા છે? જ્યારે બંધારણની રચના થઈ ત્યારે મૂળ બંધારણની અંદર મૂળભૂત ફરજો નહોતા, પરંતુ 1976માં રશિયાના બંધારણમાંથી છે આપણા મૂળભૂત ફરજો છે લેવામાં આવ્યા છે. મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો નહોતા. એટલે ખાસ યાદ રાખજો, મૂળભૂત ફરજો કયા દેશના બંધારણમાંથી લીધા છે? રશિયાના બંધારણમાંથી. લોકસભાના અધ્યક્ષને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટેનો ઠરાવ પસાર કરવા કેટલા દિવસ અગાઉ નોટિસ આપવી પડે? લોકસભાના અધ્યક્ષને એમના હોદ્દા પરથી દૂર કરવા માટેનો જે ઠરાવ પસાર કરવાનો હોય, એ ઠરાવ પસાર કરવા માટે કેટલા દિવસ અગાઉ નોટિસ આપવી પડે? ખાસ યાદ રાખજો, લોકસભાના જે અધ્યક્ષ છે એમને દૂર કરવા માટે 14 દિવસ અગાઉ નોટિસ આપવી ફરજિયાત છે. કેટલા દિવસ અગાઉ? તો કે 14 દિવસ અગાઉ નોટિસ આપવી ફરજિયાત છે. મહાગુજરાત આંદોલન વખતે જનતા પરિષદની રચના કોની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી? મહાગુજરાત આંદોલન જનતા પરિષદની સ્થાપના થઈ હતી 1956માં. 1956 સપ્ટેમ્બર 1956. સપ્ટેમ્બર 1956માં મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના થઈ અને એ સ્થાપના વખતે એમના અધ્યક્ષ હતા ઇન્દુલાલ યાજ્ઞિક. સોલંકી વંશના કયા રાજાએ બર્બરક જિષ્ણુનું બિરુદ ધારણ કર્યું હતું? કયો સોલંકી વંશનો શાસક હતો કે જેમણે બર્બરક જિષ્ણુનું બિરુદ મળ્યું હતું? તો એ હતા સિદ્ધરાજ જયસિંહ. સિદ્ધરાજ જયસિંહે બર્બરકને હરાવી અને એમણે બર્બરક જિષ્ણુનું બિરુદ ધારણ કર્યું હતું. ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? ભારતમાં સૌથી વધુ કપાસનું ઉત્પાદન કરતું રાજ્ય કયું છે? તો એ છે ગુજરાત.
જવાબ આવશે બી, ગુજરાત. વિટામિન સીનું રાસાયણિક નામ શું છે? વિટામિન સીનું રાસાયણિક નામ એ છે એસ્કોર્બિક એસિડ. એસ્કોર્બિક એસિડ. અને વિટામિન સીની ઉણપથી થાય છે સ્કર્વી. સ્કર્વી નામનો જે રોગ છે એ વિટામિન સીની ઉણપથી થાય છે અને એમનું રાસાયણિક નામ છે એસ્કોર્બિક એસિડ. વાતાવરણના સ્તરો વિશે વિધાનો તપાસો. વાતાવરણના સ્તરો વિશે આપણે જે વિધાનો આપ્યા છે એમનું પહેલું છે રેડિયો તરંગોનું પરાવર્તન આયના વરણમાંથી થાય છે. રેડિયો તરંગોનું જે પરાવર્તન છે એ ક્યાં આવરણથી થાય છે? તો કે આયના વરણથી. એ વિધાન છે એ સાચું છે. આયના વરણ છે એ માહિતી સંચાર માટે ખૂબ જ મહત્વનું છે અને આયના વરણ એ રેડિયો તરંગોનું પરાવર્તન કરતું આવરણ છે. ઓઝોન વાયુ સૂર્યના પારજાંબલી કિરણોથી રક્ષણ આપે છે. તો એ વિધાન પણ સાચું છે કે સૂર્યના જે પારજાંબલી કિરણો છે એમને પૃથ્વી સુધી પહોંચતા અટકાવે છે. એટલે ઓઝોન વાયુ છે એ પારજાંબલી કિરણોથી રક્ષણ આપે છે. પછી ઉલ્કાઓ મધ્યાવરણમાં આવીને સળગી જાય છે. તો એ વિધાન પણ સાચું છે કે ઉલ્કાઓ છે જે મધ્યાવરણ છે ત્યાં પહોંચતા સળગી જાય છે. એટલે એ વિધાન પણ સાચું છે. ત્રણેય વિધાનો કેવા છે? સાચા. આયના વરણ માહિતી સંચાર માટે છે, પછી ઓઝોન વાયુ છે એ રક્ષણ માટે છે અને મધ્યાવરણ છે એ ઉલ્કાથી બચાવે છે. ભારતના ઉપરાષ્ટ્રપતિ વિશેના વિધાનો તપાસો. પ્રથમ આપ્યું છે તેઓ રાજ્યસભાના હોદ્દાની રૂએ સભાપતિ હોય છે. તો એ વિધાન છે એ સાચું છે. રાજ્યસભાના સભાપતિ કોણ હોય છે? તો કે રાષ્ટ્રપતિ હોય છે. પહેલું વિધાન સાચું. તેમની ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના તમામ સભ્યો ભાગ લે છે. તો એ વિધાન પણ સાચું છે. તેમની જે ચૂંટણી થાય છે એ ચૂંટણીમાં સંસદના બંને ગૃહોના તમામ સભ્યો, ચૂંટાયેલા અને નિમાયેલા બંને ગૃહોના તમામ સભ્યો છે એ ભાગ લે છે. તો એ વિધાન સાચું. તેમને હોદ્દા પરથી દૂર કરવા માટે મહાભિયોગ જેવી જટિલ પ્રક્રિયા કરવી પડે છે. તો એ વિધાન છે એ ખોટું છે. મહાભિયોગની પ્રક્રિયા માત્ર રાષ્ટ્રપતિ માટે છે, ઉપરાષ્ટ્રપતિ માટે નથી. ઉપરાષ્ટ્રપતિને એમના હોદ્દા પરથી દૂર કરવા માટે સૌ પ્રથમ રાજ્યસભામાં, ક્યાં? તો કે રાજ્યસભામાં સાદી બહુમતીથી ઠરાવ પસાર કરવો પડે અને લોકસભા સહમત થાય તો એમને દૂર કરી શકાય. એટલે રાજ્યસભામાં સાદી બહુમતીથી ઠરાવ પસાર કરે અને લોકસભા સહમત થાય તો ઉપરાષ્ટ્રપતિને એમના હોદ્દા પરથી દૂર કરી શકાય. પહેલું ને બીજું વિધાન, બે વિધાન છે એ સાચા છે. ત્રીજું વિધાન છે ખોટું. સમાન સિવિલ કોડ, ખાસ યાદ રાખજો દર્શક મિત્રો, સમાન સિવિલ કોડનો ઉલ્લેખ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામાં આવ્યો છે? સમાન સિવિલ કોડ એ બંધારણના અનુચ્છેદ નંબર 44, અનુચ્છેદ નંબર 44ની અંદર એમનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ત્યાં પછી જોડકા જોડો. ગુજરાતના ડુંગરો વિશે આપને જોડકા આપ્યા છે. એમાં પહેલું છે કાળો ડુંગર. કાળો ડુંગર ક્યાં આવેલો છે? તો કાળો ડુંગર આવેલો છે કચ્છમાં. ક્યાં આવેલો છે? કચ્છમાં. કાળો ડુંગર આવેલો છે કચ્છમાં. ત્યાં પછી આરાસુર ડુંગર. આરાસુર ડુંગર આવેલો છે બનાસકાંઠામાં. આરાસુર ડુંગર બનાસકાંઠામાં. શેત્રુંજય ડુંગર એ આવેલો છે ભાવનગર જિલ્લાની અંદર. શેત્રુંજય ડુંગર ભાવનગર જિલ્લો અને સાપુતારા ડુંગર ડાંગ જિલ્લામાં આવેલો છે. એટલે બધાય જોડકા છે સામસામે છે.
કાળો ડુંગર, કચ્છ, આરાસુર ડુંગર, બનાસકાંઠા, શેત્રુંજય ડુંગર, ભાવનગર અને સાપુતારા ડાંગ. ભારતમાં પરવાળાના ટાપુઓ ક્યાં આવેલા છે? ભારતમાં પરવાળાના ટાપુઓ એ આવેલા છે લક્ષદ્વીપ. ગુજરાતમાં ફ્લોરસ્પાર શુદ્ધ કરવાનો પ્લાન્ટ ક્યાં આવેલો છે? ફ્લોરસ્પાર શુદ્ધ કરવાનો પ્લાન્ટ અંબાજી, કડીપાણી, પાનંદ્રો કે ઝઘડિયા? તો એ આવેલો છે કડીપાણી. ક્યાં આવેલો છે? કડીપાણી. અને એશિયાનો સૌથી મોટો ફ્લોરસ્પારનો જે જથ્થો છે એ મળે છે આંબા ડુંગર. ક્યાં મળે છે? આંબા ડુંગર. અને આ આંબા ડુંગર ક્યાં આવેલું છે? છોટાઉદેપુર. છોટાઉદેપુર. અને શુદ્ધિકરણ પ્લાન્ટ એ આવેલું છે કડીપાણી. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ છે ને એ ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશન માટે થાય. ઓપ્ટિકલ ફાઇબરનો ઉપયોગ ક્યાં થાય? તો કે ઇન્ટરનેટ અને કોમ્યુનિકેશન માટે, જેમાં પ્રકાશના કિરણો બહાર નીકળ્યા વગર, પ્રકાશના જે કિરણો છે એ બહાર નીકળ્યા વગર અંદર ને અંદર જ પરાવર્તિત થાય છે અને આગળ વધે છે. એટલે ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? તેમાં આવશે પૂર્ણ આંતરિક પરાવર્તન. પૂર્ણ આંતરિક પરાવર્તન એટલે કે પ્રકાશના જે કિરણો છે એ બહાર નીકળ્યા વગર અંદરને અંદર પરાવર્તિત થઈને આગળ વધે છે. ઈસરોના રોકેટ બાબતે વિધાનો સ્પષ્ટ કરો. ઈસરોના જુદા જુદા રોકેટો બાબતે આપને વિધાનો આપ્યા છે. એમાં પહેલું છે PSLV નું પૂરું નામ છે પોલાર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ. ત્યાર પછી બીજું આપ્યું છે GSLV નો ઉપયોગ ભારે ઉપગ્રહોને 36,000 કિલોમીટરની ઊંચાઈએ મૂકવા માટે થાય છે. તો જે ભારે ઉપકરણો છે એ ભારે ઉપકરણોને અવકાશમાં પહોંચાડવા માટે GSLV એનો ઉપયોગ થાય છે. એટલે એ વિધાન પણ સાચું છે. એટલે પહેલું બીજું સાચું. ત્યાર પછી GSLVમાં ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ થાય છે. તો એ વિધાન પણ સાચું છે. GSLVમાં જે એન્જિનનો ઉપયોગ થાય છે એ એન્જિન કયું છે? તો કે ક્રાયોજેનિક. ક્રાયોજેનિક એન્જિનનો ઉપયોગ છે એ કેમાં થાય છે? GSLVમાં. ત્રણેય વિધાનો છે સાચા છે. જવાબ છે ડી, આપેલ તમામ. માનવ શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? માનવ શરીરમાં ઇન્સ્યુલિનની ઉણપથી કયો રોગ થાય છે? તો એ થાય છે ડાયાબિટીસ. શું થાય છે? ડાયાબિટીસ. સ્વાદુપિંડ અને જે સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિનનો સ્ત્રાવ ઓછો થાય તો લોહીમાં જે આપણું જે લોહી છે એમાં શર્કરા એટલે કે સુગર એનું પ્રમાણ વધે છે. એને આપણે કહીએ છીએ ડાયાબિટીસ. સીદીઓની ધમાલ નૃત્યમાં વગાડવામાં આવતા મોટા ઢોલને શું કહેવાય? સીદીઓનો જે ધમાલ નૃત્ય છે એ ધમાલ નૃત્યની અંદર જે મોટા ઢોલ હોય છે એ ઢોલ વગાડવામાં આવે છે, તો એ ઢોલને શું કહેવામાં આવે છે? એમને કહેવામાં આવે છે મુસીરા. સીદીઓના ધમાલ નૃત્યમાં જે ઉપયોગમાં લેવાતા મોટા ઢોલ છે એ ઢોલને કહેવામાં આવે છે મુસીરા. વિશ્વ યોગ દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે? વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવાય છે 21 જૂન. કયો દિવસ ઉજવાય છે? 21 જૂન. અને 21 જૂન છે એ ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબામાં લાંબો દિવસ છે.
ઉત્તર ગોળાર્ધનો સૌથી લાંબો દિવસ. નીચેનામાંથી કઈ જોડી ખોટી છે? આપને સંસ્થા અને એમના મુખ્યાલય બાબતે જોડીઓ આપી છે. એમાં પહેલું આપ્યું છે આરબીઆઈ. આરબીઆઈનું મુખ્યાલય એ આવેલું છે મુંબઈ ખાતે, તો એ સાચું છે. આરબીઆઈનું મુખ્યાલય ક્યાં આવેલું છે? મુંબઈ. ઈસરોનું મુખ્યાલય આવેલું છે બેંગ્લોર, તો એ સાચું. ડીઆરડીઓનું મુખ્યાલય આવેલું છે દિલ્હી, એ પણ સાચું. અને સેબીનું મુખ્યાલય વડોદરા આવેલું નથી. સેબીનું મુખ્યાલય છે એ આવેલું છે મુંબઈ. સેબીનું જે વડું મથક ક્યાં આવેલું છે? મુંબઈ. બંધારણને લગતો પ્રશ્ન છે. કયા અનુચ્છેદ મુજબ સંસદ 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ હાઈકોર્ટની સ્થાપના કરી શકે છે? બંધારણના કયા અનુચ્છેદ મુજબ સંસદ 2 કે તેથી વધુ રાજ્યો માટે એક જ હાઈકોર્ટની સ્થાપના કરે છે? દર્શક મિત્રો, અત્યારે હાલ કયા રાજ્યની અંદર એવું છે કે જે 2 રાજ્યો વચ્ચે એક જ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી છે? એ તમે કમેન્ટ બોક્સની અંદર લખજો કે કયા 2 રાજ્યો વચ્ચે એક જ હાઈકોર્ટની સ્થાપના કરવામાં આવી છે. અને આ જે 2 રાજ્યો વચ્ચે એક જ હાઈકોર્ટની જે સ્થાપના કરવામાં આવે છે એ આવે છે અનુચ્છેદ નંબર 231 મુજબ. અનુચ્છેદ નંબર 231. ત્યાં પછી એક ચોરસની પરિમિતિ 40 સેમી છે, તો તેનું ક્ષેત્રફળ કેટલું હશે? હવે ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે. એની પરિમિતિ આપણે આપી છે 40 સેમી. હવે એનું ક્ષેત્રફળ શોધવું હોય, ચોરસનું ક્ષેત્રફળ શોધવું હોય તો એનું સૂત્ર છે, યાદ રાખજો, ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. હવે ચોરસ હોય, ચોરસની ચારેય બાજુ સમાન હોય. ચોરસની ચારેય બાજુ કેવી હોય છે? સમાન હોય છે. અહીંયા 10 સેમી હોય તો દરેક બાજુ કેટલી સેમી હોય? 10 સેમી. તો જ એને ચોરસ આપણે કહીએ. એટલે ચોરસ છે એની તમામ બાજુ કેવી હોય છે? સરખી. હવે ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું છે, તો એનું સૂત્ર છે ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ ગુણ્યા બાજુ. પરિમિતિ આપણે આપેલી છે, ચોરસની પરિમિતિ. હવે પરિમિતિ છે, બાજુ આપણે આપેલી નથી, તો બાજુ શોધવા માટેનું સૂત્ર છે. બાજુ શોધવા માટેનું પણ સૂત્ર છે, તો કે બાજુ બરાબર પરિમિતિ ભાગ્યા 4. કે ચોરસની કેટલી બાજુ હોય? 4. પરિમિતિ ભાગ્યા 4. પરિમિતિ કેટલી છે? 40. 40 ભાગ્યા 4 કરી એટલે આપને બાજુ મળશે 10. કેટલા મળશે? 10. હવે ક્ષેત્રફળ, બાજુ કેટલી મળી? 10. ચોરસનું ક્ષેત્રફળ બરાબર બાજુ 10 ગુણ્યા બીજી બાજુ 10. 10 ગુણ્યા 10 એટલે આવશે 100. કેટલા આવશે? 100. 100 ચોરસ સેન્ટીમીટર. 100 ચોરસ સેન્ટીમીટર સ્ક્વેર. જવાબમાં શું આવશે? 100. ઓલિમ્પિકમાં વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય કોણ હતા? ઓલિમ્પિકની અંદર વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીતનાર પ્રથમ ભારતીય હતા અભિનવ બિંદ્રા, કે જેમણે વ્યક્તિગત સુવર્ણ ચંદ્રક જીત્યા હતા. ગુજરાતમાં ડાયનાસોર પાર્ક ક્યાં આવેલો છે? ગુજરાતમાં ડાયનાસોર પાર્ક પહેલું છે બાલાસિનોર રૈયાલી, બીજું છે ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર, ત્રીજું છે જુનાગઢ અને ચોથું છે એ અને બી બંને. તો ડાયનાસોર પાર્ક છે બાલાસિનોર રૈયાલી ખાતે આવેલું છે અને ઇન્દ્રોડા પાર્ક ગાંધીનગર ખાતે પણ આવેલું છે. એટલે જવાબ આવશે એ અને બી બંને.
1 થી 50 સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો થાય? 1 થી 50 સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો. આવા પ્રશ્નો વારંવાર પરીક્ષાની અંદર પૂછાય છે, રિઝનિંગની અંદર. તો ખાસ ધ્યાન દેજો. અહીંયા આપને જે સંખ્યા આપી છે એ કેટલી આપી છે? તો કે 1 થી 50 પ્રાકૃતિક સંખ્યાઓ, એટલે કે 1, 2, 3, 4, 5 તમામ 1 થી 50 પ્રાકૃતિક સંખ્યાઓ આવી જાય. તો એમનો સરવાળો શોધવા માટેનું સૂત્ર છે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો બરાબર n કૌંસમાં n પ્લસ 1 ભાગ્યા 2. હવે n એટલે કે 50. n એટલે કેટલા? તો 50 કૌંસમાં n એટલે 50 પ્લસ 1 એટલે 51 થશે ભાગ્યા 2. 50 ગુણ્યા 51 50 ગુણ્યા 51 ભાગ્યા 2. 50 ગુણ્યા 51 કરશું એટલે આવશે 2550. 2550 ભાગ્યા 2 એટલે આવશે 1275. 2550 ભાગ્યા 2 કરશું એટલે આવશે 1275. સૂત્ર ખાસ આ યાદ રાખવાનું કે પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો આપને પૂછે ત્યારે n કૌંસમાં n પ્લસ 1 ભાગ્યા 2 અને એનું સાદું રૂપ આપી દઈએ વ્યવસ્થિત એટલે આપને જવાબ મળી જાય. આનો જવાબ છે 1275. 25મો પ્રશ્ન છે શ્રેણી પૂર્ણ કરો. 3, 7, 15, 31 અને 63. આ દર્શક મિત્રો શ્રેણી કઈ રીતના બને છે? તો કે પાછલી સંખ્યાને 2 થી ગુણવાના અને પછી એમાં 1 ઉમેરવાના. એટલે પાછલી એટલે કે આ જે 3 છે એ 3 ને આપણે 2 થી ગુણીએ એટલે 3 દુ 6 પ્લસ 1 એટલે થશે 7. હવે 7 ને ગુણીએ 7 ગુણ્યા 2 7 દુ 14 પ્લસ 1 એટલે થશે 15. એવી જ રીતના 15 ગુણ્યા 2 15 દુ ને 30 પ્લસ 1 એટલે આવશે 31. એવી જ રીતના 63 ગુણ્યા 2 એટલે આવશે 126 પ્લસ 1 એટલે આવશે 127. ભારતનો સૌથી ઊંચો બંધ કયો છે? ભારતનો સૌથી ઊંચો બંધ. ભારતનો જે સૌથી ઊંચો બંધ છે એ છે ટિહરી બંધ. જોજો મિત્રો, ખાસ ભૂલ નહીં કરતા. ભારતનો સૌથી ઊંચો બંધ કીધો છે. લાંબો બંધ કીધો હોત તો આવત હીરાકુંડ બંધ. લાંબો બંધ કીધો હોત તો હીરાકુંડ બંધ આવત. લાંબો બંધ છે હીરાકુંડ બંધ અને સૌથી ઊંચો બંધ છે ટિહરી બંધ છે અને એમની ઊંચાઈ છે 260 મીટર. 260 મીટર. અને આ બંધ છે એ ક્યાં આવેલો છે? તો કે ઉત્તરાખંડના ભાગીરથી નદી પર. ઉત્તરાખંડના ભાગીરથી નદી પર. ભાગીરથી નદી પર આવેલો આ બંધ ભારતનો સૌથી ઊંચામાં ઊંચો બંધ છે અને એમની ઊંચાઈ છે 260 મીટર. પીડીએફનું પૂરું નામ શું છે? પીડીએફનું પૂરું નામ છે પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ. પોર્ટેબલ ડોક્યુમેન્ટ ફોર્મેટ જે પીડીએફનું પૂરું નામ છે. ગુજરાતના કયા મેળામાં આદિવાસીઓ પોતાના જીવનસાથીની પસંદગી કરે છે? ગુજરાતના કયા મેળામાં આદિવાસીઓ પોતાના જીવનસાથીની પસંદગી કરે છે? ઓપ્શન છે શામળાજીનો મેળો, ગોળ ગધેડાનો મેળો, વોઠાનો મેળો કે ભવનાથનો મેળો. ગુજરાતનો કયો એવો મેળો છે કે જેમાં આદિવાસીઓ પોતાના જીવનસાથીની
પસંદગી કરે છે? તો એ છે ગોળ ગધેડાનો મેળો. અને આ મેળો ક્યાં ભરાય છે? દાહોદ જિલ્લાની અંદર. દાહોદ જિલ્લો. 29મો પ્રશ્ન છે જૈન ધર્મ વિશેના વિધાનો તપાસો. પહેલું છે પ્રથમ તીર્થકર ઋષભદેવ હતા. જૈન ધર્મના પ્રથમ તીર્થકર કોણ હતા? ઋષભદેવ. એ વિધાન છે સાચું છે. ત્યાર પછી 24મા તીર્થકર મહાવીર સ્વામી હતા. તો એ પણ સાચું. પ્રથમ તીર્થકર ઋષભદેવ અને 24મા મહાવીર સ્વામી. જૈન ધર્મના 2 ફાટા છે. જૈન ધર્મના કેટલા ફાટા છે? એટલે કે 2 ભાગ છે. પહેલું છે શ્વેતાંબર અને બીજું છે દિગંબર. એટલે એ વિધાન પણ સાચું છે. એટલે જવાબ છે આપેલ તમામ. ત્યાં પછી ઘડિયાળમાં 5 વાગ્યે અરીસામાં પ્રતિબિંબ જોતા કેટલા વાગ્યા હશે? હવે ઘડિયાળમાં 5 વાગ્યા છે અને એ ઘડિયાળને આપણે અરીસામાં જોઈએ તો અરીસામાં પ્રતિબિંબ જોઈએ તો કેટલા વાગ્યા હશે? તો એનો એક ખાસ અરીસાનો સમય શોધવો હોય, અરીસાનો સમય શોધવો હોય તો શું કરવાનું? તો કે 11:60 11:60 સાચો સમય બાદ કરી દેવાનો. સાચો સમય શું કરવાનું? બાદ. અરીસાનો આપણે સમય કાઢવો છે તો 11:60 સાચો સમય બાદ કરી દેવાનો. તો 11:60 સાચો સમય કેટલો છે? તો કે 5. સાચો સમય કેટલો છે? 5. 11:60 5 બાદ કરીએ તો વધશે 6 અને 60 મિનિટ. 6 અને 60 મિનિટ. 11 5 બાદ કરીએ તો 6 વધશે અને 60 મિનિટ. 11:60 એટલે કે 7. 11:60 એટલે 7 વાગ્યા હશે. અરીસામાં કેટલા દેખાશે? 7 દેખાશે. એવી જ રીતના આપને 4 આપ્યા હોત તો 11 આપણે કેટલા બાદ કરત? 4 બાદ કરત. ઘડિયાળમાં 4 વાગ્યા હોય ને અરીસામાં જોઈએ તો કેટલા વાગ્યા હોય? તો શું કરવાનું? તો કે 11 આપણે કેટલા બાદ કરવાના? 4. 11 4 બાદ કરીએ તો વધે 7. 7 વાગ્યા અને આ 60 મિનિટ. 7 વાગ્યા અને 60 મિનિટ તો આવત 8 વાગ્યા. ગુજરાતનો કયો જિલ્લો નીલગિરીના વૃક્ષ માટે જાણીતો છે? ગુજરાતનો કયો જિલ્લો નીલગિરીના વૃક્ષ માટે? તો એ છે ભાવનગર જિલ્લો. કયો જિલ્લો? ભાવનગર જિલ્લો. જો સાગના વૃક્ષ માટે પૂછ્યું હોત તો આવત વલસાડ અને ડાંગ. સાગના વૃક્ષ માટે કયો જિલ્લો જાણીતો છે? વલસાડ અને ડાંગ. પણ નીલગિરીના વૃક્ષ માટે આવશે ભાવનગર. ગુજરાતના ઇતિહાસમાં અકબર જેવો ગણાતો સુલતાન કોણ હતો? ગુજરાતના ઇતિહાસમાં અકબર તરીકે ઓળખાતો એ હતો મહમૂદ બેગડો. જવાબ છે બી, મહમૂદ બેગડો, જે ગુજરાતના અકબર તરીકે જાણીતો હતો. પંચાયતી રાજ 73મો સુધારા બાબતે વિધાનો તપાસો. પંચાયતી રાજ 73મો સુધારો બાબતે આપને આપ્યા છે વિધાનો. એ વિધાન છે આપણે જોવાના છે. એમાં પહેલું છે આ સુધારા દ્વારા બંધારણમાં 11મું પરિશિષ્ટ ઉમેરાયું. 73મો બંધારણીય સુધારો, એના દ્વારા 11મું પરિશિષ્ટ છે એ ઉમેરવામાં આવ્યું. તો એ વિધાન છે સાચું છે. તેમાં પંચાયતોને કામ કરવા માટે 29 વિષયો સમાવવામાં આવ્યા. તો એ વિધાન પણ સાચું છે. 73મો બંધારણીય સુધારા મારફતે પંચાયતી સુધારો 73મો, એમાં 29 વિષયો છે એ સમાવવામાં આવ્યા છે. અને ગ્રામસભાને બંધારણીય દરજ્જો મળ્યો છે. તો એ વિધાન પણ સાચું છે કે ગ્રામ પંચાયતની જે ગ્રામસભા છે એમને બંધારણનો દરજ્જો આપવામાં આવ્યો છે. એટલે 1, 2 અને 3 તમામ વિધાનો છે સાચા છે.
ગ્રામ પંચાયતના સરપંચને હોદ્દા પરથી દૂર કરવા માટે અવિશ્વાસની દરખાસ્ત ક્યારે લાવી શકાય? ગ્રામ પંચાયતના સરપંચને તેમના હોદ્દા પરથી દૂર કરવા માટે અવિશ્વાસની દરખાસ્ત ક્યારે લાવી શકાય? એમાં ઓપ્શન છે ચૂંટણીના 6 મહિના પછી, ચૂંટણીના 1 વર્ષ પછી, ચૂંટણીના 2 વર્ષ પછી કે ગમે ત્યારે. તો ચૂંટણીના 1 વર્ષ પછી ગ્રામ પંચાયતના સરપંચને એમના હોદ્દા પરથી દૂર કરવા માટે અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાય. એ પહેલાં અવિશ્વાસની દરખાસ્ત લાવી શકાતી નથી. એટલે જવાબ આવશે ચૂંટણીના 1 વર્ષ પછી. ચૂંટણીના 1 વર્ષ પછી. યોગ્ય વિધાન તપાસો. પોકેટ વીટોમાં રાષ્ટ્રપતિ ખરડા પર કોઈ નિર્ણય લેતા નથી અને પોતાની પાસે રાખી મૂકે છે. રાષ્ટ્રપતિ પાસે પોકેટ વીટોનો પાવર હોય છે. કોઈ પણ ખરડા બાબતે એ જો સહમત ન હોય અથવા તો કોઈ પણ ખરડામાં એ સહી કરવા માગતા ન હોય તો એ ખરડો છે એ પોતાની પાસે રાખી મૂકશે. એમને કહેવામાં આવે છે પોકેટ વીટો. ને પોતાની પાસે એ પોતે રાખી મૂકશે. પણ એમાં પણ સમય મર્યાદા છે. ભારતના જ્ઞાની જેલસિંહે પોસ્ટ ઓફિસ બિલ પર પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. તો એ વિધાન પણ સાચું છે. ભારતના જે જ્ઞાની જેલસિંહ છે એમણે પોસ્ટ ઓફિસનું જે બિલ આવ્યું હતું એ પોસ્ટ ઓફિસ બાબતે જે બિલ હતું એ બિલમાં એમણે પોકેટ વીટોનો ઉપયોગ કર્યો હતો. અને ત્રીજું છે રાષ્ટ્રપતિ બંધારણીય સુધારા ખરડા પર વીટો વાપરી શકતા નથી. રાષ્ટ્રપતિ છે એ બંધારણીય ખરડામાં એ વીટો પાવરનો ઉપયોગ કરી શકતા નથી. એટલે એ વિધાન પણ સાચું છે. એટલે જવાબ છે ડી, આપેલ તમામ. એક લાઇનમાં 25 વૃક્ષો છે. એક લાઇનમાં 25 વૃક્ષો છે. લીમડો ડાબેથી 12મા ક્રમે છે. લીમડો છે એ ડાબેથી કેટલામાં ક્રમે છે? 12મા ક્રમે છે. અને પીપળો જમણેથી 10મા ક્રમે છે. પીપળો છે એ જમણેથી કેટલામાં ક્રમે છે? 10મા ક્રમે. તો આ બંને વૃક્ષો વચ્ચે કેટલા વૃક્ષો હશે? આ બંને વૃક્ષો વચ્ચે કેટલા વૃક્ષો હશે? કુલ વૃક્ષો કેટલા છે? તો કે 25 વૃક્ષ છે. એમાં લીમડો છે એ ડાબેથી 12મા ક્રમે છે અને પીપળો છે એ જમણેથી 10મા ક્રમે છે. તો બંને વચ્ચે કુલ કેટલી સંખ્યા હશે? તો એમાં ડાબેથી શોધવા માટે શું કરવાનું? તો કે ડાબીથી પ્લસ જમણીથી, ડાબી બાજુથી અને પ્લસ જમણી બાજુથી, ડાબી બાજુથી 12 પ્લસ જમણી બાજુથી 10. કુલ કેટલા થશે? 22. કુલ થશે 22. ડાબી બાજુથી 12 અને જમણી બાજુથી 10 બેયનો સરવાળો કરીએ, કુલ થશે 22. બંને વચ્ચેની આપણે સંખ્યા શોધવાની છે. તો બંને વચ્ચેની સંખ્યા શોધવા માટે 25માંથી 22 બાદ કરી દેવાના. 25 - 22 બાદ કરશું એટલે આવશે 3. બંને વચ્ચે વૃક્ષોની સંખ્યા કેટલી હશે? 3. ભારતની કઈ નદી લવણાવતી નદી તરીકે ઓળખાય છે? ભારતની કઈ નદી લવણાવતી સોલ્ટ રિવર તરીકે ઓળખાય છે? તો એ છે લુણી નદી. કઈ નદી કચ્છના રણમાં સમાઈ જાય છે? કઈ નદી કચ્છના રણમાં સમાઈ જાય છે? તો એ છે રૂપેણ. જવાબ આવશે સી, રૂપેણ નદી. ત્યાર પછી કયા યુદ્ધ પછી ભારતમાં અંગ્રેજી શાસનનો પાયો નખાયો? કયા યુદ્ધ પછી અંગ્રેજી શાસનનો પાયો? એ છે પ્લાસીનું યુદ્ધ. પ્લાસીનું યુદ્ધ 1757. અને 1757માં જે પ્લાસીનું યુદ્ધ થયું એ યુદ્ધ પછી અંગ્રેજોનું શાસન છે એ શરૂ થયું. ગુજરાતમાં સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કોણે કરી હતી?
સ્વતંત્ર સલ્તનતની સ્થાપના કરનાર છે મુઝફ્ફર શાહ પહેલો, એટલે કે જફર ખાન, મુઝફ્ફર શાહ પહેલો. અને સ્વતંત્ર સલ્તનતની સ્થાપના ક્યારે થઈ હતી? તો કે 1407માં. 1407માં. વિટામિન અંગે આપને વિધાનો આપ્યા છે. એમાં પહેલું છે પ્રોટીન એમિનો એસિડના બનેલા હોય છે. પ્રોટીન એમિનો એસિડના બનેલા હોય છે. બીજું છે સોયાબીન પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. અને ત્રીજું છે પ્રોટીનની ઉણપથી કોલેરા રોગ થાય છે. અસત્ય વિધાન કયું છે? તો એમાં અસત્ય વિધાન આવશે ત્રીજું, પ્રોટીનની ઉણપથી કોલેરા રોગ થાય છે. એ ખોટું છે. કોલેરા છે એ દૂષિત પાણીથી થાય છે. કોનાથી થાય છે? દૂષિત પાણીથી. એટલે ત્રીજું વિધાન છે એ ખોટું છે. પહેલું અને બીજું વિધાન, બે વિધાન સાચા છે. એમાં પ્રોટીન એમિનો એસિડનો બનેલો હોય છે અને સોયાબીન છે એ પ્રોટીનનો સમૃદ્ધ સ્ત્રોત છે. વાહનોમાં પ્રદૂષણ ઘટાડવા માટે કયા પ્રકારનું બળતણ વપરાય છે? વાહનોમાં પ્રદૂષણ ઘટાડવા માટે વપરાય છે સીએનજી. કયો ગેસ વપરાય છે? સીએનજી. નીચેનામાંથી કઈ ધાતુને ચપ્પુ વડે કાપી શકાય તેવી નરમ હોય છે? કઈ ધાતુ એવી છે કે જેને ચપ્પુથી કાપી શકાય એટલી નરમ હોય? લોખંડ, સોડિયમ, સોનું કે તાંબુ? જવાબ છે બી, સોડિયમ. જો SKY ને RJX લખાય તો ક્લાઉડને શું લખાય? CLOUD ને કેવી રીતે લખી શકાય? સ્કાય. SKY ને RJX લખાય તો ક્લાઉડને કેવી રીતના લખી શકાય? અહીંયા આપણે જોઈએ કે દરેક અક્ષરમાંથી એક અક્ષર પાછળ જવાનું છે. એટલે કે એસનું શું થશે? આર. એટલે આર, એસ, ટી, યુ, વી, ડબલ્યુ, એક્સ, વાય અને ઝેડ. તો દરેક અક્ષર છે આપણે પાછળ જશું. એટલે આર પછી શું આવશે? એસ. જે પછી આવશે કે અને એક્સ પછી આવશે વાય. એટલે દરેક અક્ષરની પાછળ આપણે એક અક્ષર જવાનું છે. એટલે એસનું શું થયું? આર. પછી કેનું થાય જે અને વાયનું થાય એક્સ. તો એવી જ રીતના સી. સીની આગળ શું આવશે? તો કે બી આવશે. સીની આગળ આવશે બી. પછી એલ. એલની આગળ આવશે કે. એલની આગળ શું આવશે? કે. પછી આપ્યું છે ઓ. ઓની આગળ આવશે એન. યુ. યુની આગળ શું આવશે? તો કે ટી. અને ડી. ડીની આગળ આવશે સી. બી કે એન ટી સી. બી કે એન ટી સી. ત્યાર પછી રાહુલ ઉત્તર તરફ 10 કિમી ચાલે છે. રાહુલ ઉત્તર તરફ 10 કિમી ચાલે છે. ત્યાંથી તે 180 ડિગ્રી ફરી જાય છે અને 6 કિમી ચાલે છે. પછી તે પૂર્વ તરફ 3 કિમી ચાલે છે. તો હવે તે મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? અહીંયા આપણે જોઈએ તો રાહુલ છે એ ઉત્તર દિશામાં, કઈ દિશામાં? ઉત્તર દિશામાં 10 કિલોમીટર ચાલે છે. કેટલા કિલોમીટર ચાલે છે? 10 કિલોમીટર. ત્યાંથી 180 ડિગ્રી ફરી જાય છે. 180 ડિગ્રી એટલે યુ ટર્ન લાગે, એટલે પાછો રિટર્ન આવે. યુ ટર્ન આવશે એટલે 6 કિલોમીટર ચાલે છે. યુ ટર્ન આવી અને કેટલા કિલોમીટર ચાલે છે? તો કે 6 કિલોમીટર ચાલે છે. એટલે 6 કિલોમીટર ચાલી ગયો. તે પૂર્વ તરફ 3 કિમી ચાલે છે. પૂર્વ તરફ કેટલા કિલોમીટર ચાલે છે? 3 કિલોમીટર.
પૂર્વ બાજુ એ 3 કિલોમીટર ચાલે છે. તો હવે તે મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? અહીંયા કર્ણ શોધવાનો છે આપણે. આ કેટલા કિલોમીટર છે? 3 કિલોમીટર. કુલ ઉત્તર દિશામાં 10 કિલોમીટર ચાલીને 180 ડિગ્રી એટલે યુ ટર્ન મારીને 6 કિલોમીટર હાલે છે. તો આ કેટલા કિલોમીટર હશે? 4 કિલોમીટર. 4 કિલોમીટર અને 3 કિલોમીટર. કર્ણ આપણે શોધવાનું છે. તો શું કરવાનું? તો 4નો સ્ક્વેર પ્લસ 3નો સ્ક્વેર. 4નો સ્ક્વેર થશે 16 પ્લસ 3નો સ્ક્વેર થશે 9 એટલે આવશે 25. હવે કર્ણ શોધવાનું છે એટલે 25નો આપણે વર્ગમૂળ કાઢવાનું. ખાસ એ યાદ રાખજો. 25નું આપણે શું કાઢવાનું? વર્ગમૂળ એટલે આવશે 5. પોતાના મૂળ સ્થાનેથી કેટલો દૂર હશે? તો કે 5 કિલોમીટર દૂર હશે. સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન છે. ભવાઈમાં વેશ ભજવનાર મુખ્ય પાત્રને શું કહેવાય? ભવાઈમાં વેશ ભજવનાર મુખ્ય પાત્રને કહેવામાં આવે છે રંગલો. મુખ્ય પાત્ર હોય એને શું કહેવામાં આવે છે? રંગલો. અને ભવાઈના જે મુખ્ય નેતા હોય છે, ભવાઈના મુખ્ય નેતા એને કહેવામાં આવે છે નાયક. મુખ્ય નેતાને શું કહેવામાં આવે છે? નાયક. પરંતુ મુખ્ય જે વેશ ભજવનાર છે એમને કહેવામાં આવે છે રંગલો. કઈ બે નદી વચ્ચેનો પ્રદેશ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે? વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે બનાસ અને રૂપેણ. બનાસ અને રૂપેણ વચ્ચેનો જે પ્રદેશ છે એને ઓળખવામાં આવે છે વઢિયાર પ્રદેશ. હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? તો એ આવેલું છે મૂસી નદીના કિનારે. હૈદરાબાદ કઈ નદીના કિનારે આવેલું છે? મૂસી નદીના કિનારે. મૂછાણી મા તરીકે કયા બાળ કેળવણી કાળ પ્રખ્યાત છે? મૂછાળી મા તરીકે કોણ ઓળખાય છે? તો કે સ્વ ગીજુભાઈ બધેકા, જેને મૂછાળી મા તરીકે ઓળખવામાં આવે છે. છેલ્લો પ્રશ્ન છે. નીચેનામાંથી કઈ માટી કપાસની ખેતી માટે શ્રેષ્ઠ છે? કપાસની ખેતી માટે એ છે કાળી જમીન, જે ભેજને સંગ્રહ કરવા માટે સૌથી વધારે ક્ષમતા ધરાવે છે. કાળી માટી છે એ કપાસની ખેતી માટે શ્રેષ્ઠ ગણાય છે. તો આ હતા ખૂબ જ મહત્વના 50 પ્રશ્નો. હજુ આપણી ચેનલની અંદર આવા જ મોડલ પેપર આવતા રહેશે. તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો. ચેનલમાં તમે નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકનને ખાસ એક્ટિવ કરજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન આપના સુધી આવતી રહે.